મેલુસણ ગામનું આરોગ્ય મંદિર સતત બંધ રહેતા દર્દીઓને પડતી હાલાકીઓ। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ સહિત આસપાસના અન્ય 6 ગામોના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે બનાવાયેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર છેલ્લા 1 અઠવાડિયાથી બંધ રહેતા ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્યની સેવાઓ માટે ધર્મના ધક્કા ખાઈને ના છૂટકે ખાનગી દવાખાનાઓમાં પૈસા ખર્ચીને આરોગ્યની સેવા લેવાની ફરજ પડી રહી છે। ત્યારે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેલુસણ ગામનું આરોગ્ય મંદિર નિયમિત રીતે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પાટણ જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે આસપાસના 6 ગામોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત કર્યું છે, જેમાં મેલુસણ, કાલોદી, સદાસણપુરા, ધારુસણ, ધનાસરા, ઘચેલી ગામોનો સમાવેશ થાય છે। આ 6 ગામના લોકો મેલુસણ ગામ ખાતેના આરોગ્ય મંદિર ખાતેથી આરોગ્યને લગતી તમામ સારવાર મેળવી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ આરોગ્ય કેન્દ્ર સતત બંધ રહેતું હોવાને કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે। દર્દીઓ દવા માટે આરોગ્ય મંદિરે પર આવે છે, પણ અહીં તાળા મારેલા હોવાને કારણે દર્દીઓને ધર્મના ધક્કા ખાઈને પાછા જવું પડે છે। આરોગ્યની સારવાર માટે ગ્રામીણ વિસ્તારના લોકોને ના છૂટકે ખાનગી દવાખાનાઓમાં પૈસા ખર્ચીને આરોગ્યની સેવા લેવી પડે છે। ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી સામે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મેલુસણ ગામનું આ આરોગ્ય મંદિર સત્વરે નિયમિત રીતે સતત ચાલુ રહે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે। ઘણા ટાઈમથી આ લોકો ટાઈમે આવતા નહીં, તો મીડિયાના માધ્યમથી હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરને નમ્ર વિનંતી, જિલ્લા અધિકારીને નમ્ર વિનંતી કે ટાઈમે 8 વાગે આવો અને દવાખાનું ખોલો તો પૂરતી મેલુસણ ગ્રામજનોને અને આજુબાજુના ગ્રામજનોને, દર્દીઓને પૂરી સારવાર મળી રહે, એટલી નમ્ર વિનંતી કરું છું। આર્યું તો અમારું 16 ગામોનું સેન્ટર કહેવાય, પણ 4 થી 5 ગામોનું તો અહીંયા દવા લેવા આવતા જ હોય છે લોકો। આર્યું તો હું તો જ્યારે જોઉં ત્યારે બંધ જ હોય છે। પીની દુખાવાની દવા લઉં છું, 4-5 દાડાથી ઓટા માર્યા પણ બંધ હોય છે। 100 દાડા છે આજ તો કોણ શું બંધ હોય છે? દવાખાનું સરકારી દવાખાનું આવડે તાળા 2 તાળા મારેલા હોય છે, એટલે હું ખાલી ઉભો તો ભાઈ નીકળ્યો હોય કે મને કાકા જેમ તાપના સરકારી લે તો અમારું ગામમાં જ લઈ કાઢતો પૈસા હાલી લઈ તાળા ભાઈ નાથા ભાઈ।